બોટ ચમ આટલો ઉભું રાખ્યું? આ જમીન કની છે હારી? આ જમીન છે બે ત્યાંની આ મૂળાપાની છે. તો આ જમીનમાં આપણે કંપની બનાવવાની છે. બોસ હા, જમીન આપણને હાલતી નહીં એ બે. ગમે તે કરો, જબરદસ્તી અંગૂઠા મરાય એટલે સહીઓ કરાવવાની. તો મોનથી નકર એમને મોને એમ નહીં એ બે. આ તો જબરદસ્તી આ જમીન આપણે લેવાની છે. આ મોકાન જમીન પ્રાઇવેટ જમીન છે. હા જમીન સારી છે. આપણે કંપની બનાવવા માટે આવી જમીનની જ જરૂર હતી અને આ નજરમાં આવી ગયા. તો આવા જીવાના પાન જીએ અમે. સારું. હો હા, ચાલ કેતન. બોલો શું કામ હતું? બોલો. જાણાજી હા અમારા બોસના આ બે વીઘા જમીન રહી ને હા એ ગમી જઈ હ અને એમાં કંપની બનાવવાની કીધી. બોલો હા. કેટલા પૈસા માલવાની હે? અલ્યા ભાઈ, તમારા બોસનો તો જમીન ગમી જાય છે, પણ અમારો છોકરો બચતો જાહી. અમારે જમીન નહીં હાલવાની, જ્યારે સારી કિંમત મળશે. પણ અમારી કિંમત નહીં જોવતી. અમારે તો જમીન રાખવાની છે. અમાર તો આ તો બાપ દાદા જમી છે. વાત આતી પણ એટલા રૂપિયા કોઈ નહીં આલે તમને. રૂપિયા નહીં જોતા, અમાર તો જમી જોવા હે. તા જાણાજી હા મોને મોય દે તો સારું હ. અલ્યા ભાઈ, કોનું પરિણામ મૂકવું આવશે. અમારા બાપ દાદાની જમીન છે, આના વીઘો ઈમો છે. અમે વેચી પછી મારીએ. તમારા છોકરા તો ખોય બૈરો છોકરા. જાણાજી હા, જમીન હાલવાની કે નહીં હાલવાની? અમારે તો જમીન હાલવી જ નહીં. કદી આલવી નહીં. બાપ હાલે તો દાદાની. કોઈ વાતો નહીં. જાઓ તો તમારા જે થાય કરી ક્યાં નાખજો. કૂતરો તોડી નાખ્યો. જો કા જમીન લેવા આવી ગયા. તે બાપ દાદાની કોઈ જમીન ભાગમાં આવી છે. મોય પણ આયા હે. તમારા બોસને તો બાંધ્યું કે બધું આલી દેવાનું. બોસને કંપની બોસ તો જમીન ઓછી રાખો કે ધંધા. રાખો કી તમે ત્યો. દીદી બોલો બોસ. આપણા ઓબલિયાસન ગામમાં છો તમે હા અને જાણ્યો હા અને મૂળાબાની જમીન હા. આપણા યુવાની બે વીઘા જમીન લઈ લેવાની છે. લઈ લઈએ તે. એટલે યુવાના અંગૂઠા મરાવવા પડશે. બોસ તમે નહીં આવતા? ના, મારા 2 દિવસ માટે હું બહાર જાઉં છું. એવું એમ? ઓવા, હા તો કશો વાંધો નહીં, અમે છીએ. એટલે તમે આટલું કામ કરી દેજો. તમે એ હારું ગમે તે કઈ અંગૂઠા મરાય લાવો કોરા કાગળમાં. ભાઈ હું તો જબરજસ્તીથી મરાવશું. સારું. બરોબર? હા, સારું બોસ, તો અમે જઈએ તાણ. સારું. જોતા એ જણાજી કુંજે આગળ ઉભા થો. ત્યાં ઊંઘવા ગયા તો નહીં ને ચીવો બગા આડા પાડી દો ફોમ. બધો બેસ બેસ બે. જણાજી હા તમારા બેન બુડો બાતો જ્યાં બુડો ભાઈ શી અમારો વાંચો. ફટાફટ કોમ છે. ફટાફટ બોલો, અમારે જોડે ટાઈમ નહીં. એ બુડાબા, શું છે? આ ચિયા આ છે ઓય આવજો. મારતા હે. એનો પાણી વાળી પૂછા કરો. અલ્યા ઓય આવો, કોમ છે ઓય. નહીં ચાલે ઓય આવજો. આ ચિયા આયા છે આવા. હા આવું. અડ આવજો. હેડક મને ધમકાવ છે. લે બે અમાર સહી સિક્કા લઈ લે બેવાના. બહાની સહી સિક્કા કરવાના અહીં. અરે સહી સિક્કા એ તારી આ તમારા જ જમીનના કાગળ અહીં પણ અમારી જમીન નહીં આલવી. આખા ગામને આલીને તમે ને આલો એમ? ના, એટલે અમારા બાપ દાદા જમીન છે, અમે લઈ આવીએ. એમથી સહી સિક્કા કરી દે. વધારે કરવાનું હું ના કરું. આખા ગામને હો કરી. ના પકડ બરા દિવસ અરે રવાજો. ફોન લઈને આપણા બોસ જોડે આવો. હવે શું લઈ જવા હામો ને આવી? બોલો.
બોસ હા આ જાજીને લા ના મુળાપાને લા આ એની જમીનની કાગળે લા લાવો. ચેક કર લ્યો બોસ મારી જમીન તમે લઈ લીધી તમે મારા છોકરા ને બધા શું ખાહી અમે શું તમારું બગાડ્યું છે મારી જમીન લઈ લીધી છે મેં તો જાહું હવે અમારી જમીન મને પાછી આપજો અમારા બાપ દાદાને એટલો વિભત હતો અમારા છોકરાએ શું ખાહે એવી તમારે પગે લાગુ છું પાછી આપજો એ જણિયા તું જમીન નથી આલી ને પણ એટલા માટે આ જબરદસ્તી કરી જમીન લેવી પડી અમારે આજુબાજુ વાળાને બધાને ફટાફટ જમીન આપી દીધી અને તમે ના મૂળામાં બેવાને જ ના આપી એટલા જબરદસ્તી અંગૂઠા લેવા પડે અમારે બોલ અમારી જમીન પાછી આપજો અમારા છોકરો શું ખાહે એ બોલ અમારી જમીન પાછી આપજો અમારા છોકરો શું ખાહે એ જણિયા તમારી જમીન ઉપર તો હું મોટી કંપની બનાવીશ અરે બોસ પણ અમારો છોકરો શું ખાહે અમારી જમીન પાછી આલો અમારો છોકરો ભૂખ્યા મરશે એ જણિયા તારી જમીન તો આજે નહીં મળે ને કાલે નહીં મળે પગે લાગો તમને એ ભગવાન અમારા ગરીબનું ન્યાય લાવો લાય ઓ ભગવાન મારા તમે આવી ગયા સારું કર્યું કે અમારી જમીન પાછી આ લાવી તમે તમે તો ભગવાન થઈને આયા અમારા બહુ ખબર આ તમારો હા હા તમારા પ્રાણો તો આવી જાવ દિવસે તાર તો તમારા વાળા મેં રહેવું નહીં પણ કહે છે તમને જ સંભળાઈ ગયા હું ભગવાન થઈ આવી ગયા કે હોય અમારી જમીનના કાગળિયા પાછા લાયા બહેના છોકરા રાત થાય છે ચલો મળો મળો